था मन कागसा रोज काऊ काऊ करे कि पहले था मन कागसा रोज काऊ काऊ करे एक दिन सूरज ऐसा उगा मिले सतगुरु नाथ फिर बना मन हंस सा दिन रात मोती चुभे। એ એવું કહેવા માગે છે આપણે કબીર સાહેબને એ લોકો હતા, જે રહીમ સાહેબને એ લોકો હતા, એ લોકો આવી ઘણી ખરી સાખીઓ લખેલી છે. એને એવું કહેવાનો મત હતો કે જ્યારે અમારો જન્મ થયો, અમે મોટા થયા, ત્યારે જે બહારની જે દુનિયાદારી હતી, આ અમે જોઈ, આ અમે શીખ્યા પછી જે આપણું મન હતું ને એ આખું એવું થઈ ગયું કે નહોતું કીધું કે પહેલે થા મને કાગસા, મગજ હતું ને કે એવું કાગડા જેવું હતું. કાગડા જેવાનો મતલબ એવો નથી થતો કે ભાઈ આપણે ઓલા નથી કહેતા કે બહારનું જે કાગડું પક્ષી હોય એ રીતનું. એનું મતલબ એ રીતનો થાય છે કે કેમ વર્ણ કાળો, એ રીતે પોતાના જે વિચારો છે ને આખા એવા કાળા હતા. અને બીજી એક રીતે એવું કહેવા માંગતા હતા કે રોજ કાવ કાવ કરે. એનો મતલબ એમ થાય કે ક્યારે કોઈ વસ્તુ જોતી હોય ન જોતી હોય એની રીતે જે મન છે ને એનો ડખો ચાલુ રાખે, મનની અંદર ખોટા ઉકાળા નીકળે રાખે કે ભાઈ મારે આ જોતું છે, આ જોતું છે, આ જોતું છે. છેલ્લે પરમાત્મા બધું દીધું હોય તો તે મનમાં બેઠા હોય એવું નથી કહેતા કે ભાઈ આધિ વ્યાધિ ઉપાધિ, એવી રીતે ખોટી ઉપાધિ કરી રાખે કે આપણી પાસે અત્યારે તો બધું છે, નહીં ના બધું વયું ગયું તો આપણી હાલત કેવી થાય. ખાલી એક ચિંતા, એ કે પહેલાં આપણું જે મન હતું ને આખું આવું હતું કે નોખી ચિંતા કરે રાખે કે આપણે આ જોતું છે, આ જોતું છે, આ જોતું છે, ક્યારેક એ મળી જાય તો પછી નહીં ના વયું જાય, નહીં ના વયું જાય, એમાં ને એમાં આખું મન રહેતું હતું. પછી કે એવું થયું કે એક દિવસ એવો સૂરજ ઉગ્યો, એક એવા દિવસનું સૂરજ ઉગ્યો કે જ્યાંથી અમને પરમાત્મા પરબ્રહ્મના રૂપમાં સદગુરુ મળી ગયા. અને એવા સદગુરુ એવા કે એની પછી એવું થયું કે જે મન સત્વના હંસ જેવું થઈ ગયું. જે મન હતું એ આખા હંસ જેવું એવું થઈ ગયું કે હંસને કેવું હોય કે એ હોય ને સમુદ્રની અંદર કે તળાવની અંદરથી જે મોતી હોય ને એ લેતું હોય. એટલે એની જેવું થયું કે આખા દુનિયાની અંદર જેટલા હારા વિચારો હતા, આ હારા વિચારો લેવાના ચાલુ થયા. આપણે એમ કહીએ તો હારા વિચારો કેને કહેવાય તો એ રીતનું થાય કે ધારો કે કોઈ વ્યક્તિ સ્કૂલમાં ભણતો હોય, તમે એને કહો કે ભાઈ તું ભણવા જાશો એટલે ક્યાં, એટલે આપણે પૂછીએ કે ભાઈ તું શું ભણશો, તો જે બાલ મંદિર કે એ રીતનું ભણતો ને તે હું કે ભાઈ એમને ક ખ ગ ગ શીખવાડે, ABCD શીખવાડે, એકડા બગડે તગડા શીખવાડે. થોડોક મોટો થાય, પહેલા બીજા ત્રીજાથી પાંચમા છઠ્ઠા ધોરણ સુધી આવે, તમે પૂછો એટલે હું કે ભાઈ ગુજરાતી, ગણિત, વિજ્ઞાન, સમાજ, હિન્દી, અંગ્રેજી આવું બધું અલગ અલગ ભાષા શીખવાડે. પાછું એથી આગળ જાય 10 પછી જાય એટલે આપણે પૂછે ભાઈ તું શું ભણશો, એટલે એમ કે ભાઈ અમે સાયન્સ છે, કોમર્સ છે. પછી એના આધારે કે એથી આગળ કોલેજ પૂછે કે કઈ બ્રાન્ચ કે આ તે એ રીતનું. પછી માસ્ટર ડિગ્રી કરે, ઘરે PhD કરે, નોખું ભણવાનું બધે કરે રાખે. એ રીતે એવું થાય કે જ્યારે તમે કોઈ વ્યક્તિને પૂછો છો કે હારા વિચારો, તો હારા વિચારો કેને કહેવાય? હારા વિચારો એને કહેવાય કે પહેલા વ્યક્તિનું લેવલ ક્યાં છે, કે કોઈ વ્યક્તિ એવો છે કે જે પહેલાંથી બીજાનું ખોટું કરે છે, બીજા ઉપર અત્યાચાર ઉતારે છે, કે જે મન મદિરા છે, જે આપણે માંસ છે એ માંસનું આરોહણ કરે છે, મદિરા છે એ પાન કરે છે. એની સિવાય જેટલી અકર્મ આપણે જે મૃત્યુલોકના શાસ્ત્ર પુરાણો છે એમાં એક પુરાણો ઉપાડી લેવાની છૂટે. પછી ગીતા હોય, રામાયણ હોય, બાઇબલ હોય, પુરાણ હોય કે કોઈ પણ વસ્તુ ઉપાડી લો, એમાં જે માણસેના જે નીતિ નિયમો લેખા છે, ભાઈ માણસને આ રીતે જિંદગી જીવી જોઈએ એક સમાજના નીતિ નિયમો તરીકેની, એ નિયમોનું જો ઉલ્લંઘન કરે છે તેની માટે સારા વિચારો એ કહેવાય કે ભાઈ પહેલાં તો તું માણા થા. એટલે નથી કહેતા કે ભાઈ પરમાત્માએ ઘણા બધા વ્યક્તિઓને પાસે અત્યારે શરીર તો આવી ગયા, અને એ હોતે ક્યારેક ક્યારેક તો એવું લાગે એટલી બધી જે મનુષ્ય મેજની વૈધી છે ને એ એટલે વૈધી છે. આપણામાં એવું નથી કહેવાતું કે કોઈ પણ વ્યક્તિનું જો શરીર છૂટે અને જો એ વ્યક્તિ આ નામની અંદર 4 ભૂમિકા પાર કરેલો અથવા તો પ્રગટ પુરુષ હોય તો એવું થાય કે એને જે 72 કે 73 પછી પેઢી હોય એ લોકોને સીધું મનુષ્ય શરીર મળે. એટલે એનો મતલબ એમ થાય કે ધારો કે કોઈ એક જેન્ટ્સ છે અથવા એક લેડીઝ છે, એનું જે આપણે છેલ્લા શ્વાસ આવે ત્યાં સુધી વ્યક્તિ જાગૃત થઈ ગયું. તેના માતા પિતા, પછી એના પિતા હોય, એના માતા પિતા, પછી એમાં જે પિતા હોય, એના માતા પિતા, એમ કરતાં કરતાં જે 72 પેઢી સુધી જેટલા વ્યક્તિ હોય ને એ 1,84,000 કોઈ પણ શરીર માટે મળતા ત્યાંથી સીધું ઓલા નથી કહેતા પ્રમોશન મળી જાય, સીધું મનુષ્યનું શરીર મળે. એટલે આ સાંભળવામાં બહુ સારી વસ્તુ લાગે. અને આ લોકોએ લગભગ એટલે જ રાખ્યું લાગે કે કોઈ પણ એકાદો વ્યક્તિ હોય છે હકીકત નામને લાયક હોય પણ દુનિયાની રમત છે, કદાચ કોઈ એકાદો વ્યક્તિ એમાં ભટકી ગયો અને પોતાની અંદર 5માંથી કોઈ પણ એકાદો બળ આવી ગયું, વિમાન આવી ગયું અને એવું થયું ભાઈ છેલ્લા શ્વાસે નામ રહી ગયું અને નામમાંથી છટકી ગયો, તો વાહે એની પાછળ કોઈ પેઢીમાં એક ને બીજી ને ત્રીજી 71 પેઢીમાં કોઈ પણ એકાદી પેઢીમાં એકાદો તેજસ્વી આત્મા આવી જાય. એટલે 72 જે 1,84,000 4 યુગ ફરવું પડતું હોય ને એમાંથી થોડીક સબસિડી મળી જાય. એટલે આ લોકોને બચાવવા માટે આ લોકો નીતિ નિયમો રાખ્યા હતા. તેમાં થયું આપણે થોડાક જ વર્ષો પહેલાં જ્યારે ઘનશ્યામ મહારાજને એ લોકો એવા, નકર આની પહેલાં એવું થતું હતું કે રામા અવતાર જ્યારે થયો હતો ને ત્યારે એવું કહેવાય છે કે રામાયણ 10 લાખ વર્ષ પહેલાં બનેલી છે. પછી જે કૃષ્ણ અવતાર થયો ને 5,000 વર્ષ પહેલાં બનેલો છે. એટલે જે પરમાત્માને એના જે ફરિશ્તાઓ છે ને મૃત્યુ લોક ઉપર ક્યારેક આવતા, પણ છેલ્લે તમે કળિયુગ જોવા જાવ ને તો એવું થાય કે ઉપર ન આવવા માંડ્યા હોય. કે આપણે એવું કહેવાય છે કે કૃષ્ણ અવતારનો જ્યારે અંત થયો
એની પછીથી કળિયુગનો આરંભ થયો. તો પછી તમે તેજસ્વી આત્માઓમાં જોવા જાઓ ને તો સીધો આપણે ભગવાન બુદ્ધ, મહાવીર સ્વામી, એની સિવાય આપણે રામદેવ પીર કહી, ઘનશ્યામ મહારાજ કહી, રાજકોટ હેરસાગર બાપા કહી, આ બધા ઉપરા ઉપર આવ્યા. એકલા તો આવે નહીં, આવે એટલે એનો આખો કાફલો લઈને આવે. આખો કાફલો લઈને આવે બધે તેજસ્વી આત્મા એવા હોય કે એક વખત નામ હાથમાં આવે એટલે સીધું મન ચોંટાડી જ દેવાનું, એવું આપણે માની લઈએ બધા એવા દેશે. એમ કરીને નામ ચોંટાડીને બધા વ્યક્તિ જાગી જાય એટલે એના જે પિતૃઓ હોય એ બધાનો સીધો ઉદ્ધાર થાય. એટલે ઓલા નથી કહેતા એટલા બધા આત્માઓનો ઉદ્ધાર છે કે બધાને મનુષ્યનું શરીર મળી ગયું. એટલે આમાં એવું હોય, અમુક વ્યક્તિ મનુષ્યને લાયક હોય, અમુક મનુષ્યને લાયક જ ન હોય. ઓલા નથી કહેતા કે જનાવર થવાના જ આત્માના એ રીતના જ એના આત્માઓને એના કર્મો એ રીતના હોય, એવા લાયક હોય. પણ શરીર મનુષ્યનું એવું એટલે નથી કહેતા ભાઈ માણસ છે પણ છે જળ જેવો. એટલે આની જેવી હાલત થાય. જો કોઈ આવા વ્યક્તિઓ છે તો એની માટે સારા વિચારો તેને કહેવાય કે પહેલાં તમે ખાલી માણા થાવ. તો કેનથી એક સ્ટેપ વાળા ઊંચા વિચારવાળા છે તો એની સલાહ દેવાની હોય કે તમારી પાસે ભગવાનની દ્રષ્ટિએથી જેટલું આવ્યું એટલું લઈને પછી પહેલાંનો સમય તો આખો એવો હતો કે તમે દાન પૂન કરો ને આ અન્ન ક્ષેત્ર હકાવો ને પાણીના ક્ષેત્ર હકાવો ને બીજાને સારા વિચારો આપો ને. પણ ધીમે ધીમે સમય જતા એવું થવા મળ્યું કે આજુબાજુ જે ઘનઘોર કળિયુગ આવવા મળ્યું, વ્યક્તિઓને વિચારધારા એવી ફરવા મળી કે આપણે એમ કહીએ કે અત્યારે તમારે કોઈકનું સારું કરવું હોય તો ખાલી એક વ્યક્તિનું સારું કરી નાખો. ભલે કોઈ એક વ્યક્તિ પોતાની સિવાય તમને કોઈ પણ લાગે, છેલ્લે એવું લાગતું હોય ને કે પોતાના સંતાન છે, માતા પિતા છે, એટલી સેવા કરી નાખો કે તમે જ્યારે મૃત્યુલોકમાં પાછા આવો ત્યારે કોઈ વ્યક્તિ તમે જેટલું લીધું હતું ને એટલું તો કોઈક તમને દઈને આપે, એટલું તમારું બેલેન્સ જાળવી રાખો. ત્રીજો સ્ટેપ આવે, ત્યાંથી પછી એવું થાય કે સારા વિચારો આવતા આવતા એવું થાય કે તમે કોઈ ગુરુના ચરણમાં, જો કોઈ વ્યક્તિ ગુરુના ચરણમાં હોય ગયો ને એટલે પછી આમ જોઈએ ને તો એના માટે એવું બધા વિચારો ત્યાં સમાપ્તિ થવા મળે. ત્યાંથી ઓલા લોકો જેટલા હોય ને એટલે નથી કહેતા કે રોજ સવારમાં જતા હોય તો આપણે કોઈ દુકાન કે ધર્મ કે એ રીતનું હોય ને રોજ સવારમાં જતા હંજવારી કાઢવાની હોય. એમ એવી રીતે જે આપણે સત્સંગ મંડળના આયોજન હાલે છે એક રીતે હંજવારી જ છે. કારણ કે વચ્ચે લાગતું હતું કે કોરોનાનો ટાઈમ આવ્યો ને લાંબા ટાઈમ પછી સત્સંગ ચાલુ થયું તો એવું લાગતું હતું માણસોને ભૂલે જવા મળ્યું હતું ભાઈ આપણી પાસે નામ હોતે છે, આપણે કોઈક બેહવાનું હોતે હોય. અને ઘણા વ્યક્તિ એવો હોતે નતા જે પોતે તરફથી કલાક 2 કલાક 3 કલાકની એવરેજ પકડાઈને બેઠા હતા, જે બહુ સારી વસ્તુ કહેવાય. અને એ હોતે ને એવું હતું કે એ એવા બધા વ્યક્તિઓ હતા જેટલા એવરેજ પકડાય છે ને તમે શાંતિથી વિચાર કરો ને તો બધા વ્યક્તિઓ એવા હતા કે જેને જ્યારે ધંધાનો સમય ચાલુ હતો તો એના તરફથી 5, 10, 15 મિનિટ એને બેહવાનું ચાલુ હતું. શનિ રવિ હોય કે રજા આવતી હોય ત્યારે એની તરફથી કોશિશ કરતા હોય, વેકેશનમાં કોશિશ કરતા હોય. જેટલા વ્યક્તિઓ ત્યારે કોશિશ કરી હતી ને એ બધા એને કોરોના ટાઈમમાં બેહવાનું સેટિંગ આવ્યું હતું. અને આની આ વસ્તુ હજી લાગુ પડશે કે ધીમે ધીમે એવું થાય કે જ્યારે પેઢી ફરશે, જ્યારે પાછળની પેઢી ધંધા લાયક થાય, વારા પરસોત્તમ વ્યવહાર સંભાળી લે, ત્યારે જ્યારે ગડપણનો સમય આવશે ત્યારે એ જ વ્યક્તિ ધ્યાનસ્થાનની અંદર સ્થિર થઈ શકે, એ જ વ્યક્તિ નામમાં સ્થિર થઈ શકે જેણે એની જુવાનીમાં હોતે ને કર્મ કરતાં કરતાં એક શ્વાસ તો ભરેલો હોય, રોજ સવારે ઉઠીને એક વખત તો નામને યાદ કરેલું હોય, પછી તે એક સ્ટેપ આગળ હતા એમ કે 5 મિનિટ ધ્યાનમાં બેઠો, 10 મિનિટ બેઠો હોય, પોતે તરફથી કોશિશ કરેલો હોય. આવા આત્માઓને જ્યારે પાછળનો સમય આવે ને ત્યારે એ જ લોકો ધ્યાનસ્થાનની અંદર સ્થિર થઈ શકે છે. પછી એ રીતની વાત કરતા હતા કે કોઈ એનથી સારા વિચારો કેને કહેવાય, તો એનથી સારા વિચારોમાં અહીંયા અંત આવી જાય કે જે વ્યક્તિ ગુરુ બાળક થયા અને ગુરુએ જ્યારે મંત્ર દીક્ષા લીધી હોય ને ત્યારે જ કીધું કે જેટલું થાય ને એટલું મન છે ને આ મનનું સ્મરણ કરતા રહેજો. એટલે જે વ્યક્તિ મનનું સ્મરણ કરે ને એને જ સારો વિચાર કહેવાય. જ્યારે વ્યક્તિ પાસે એક વખત 6 શબ્દ આવી જાય પછી એવું થયું કે મનના સ્મરણ સિવાયનો ગમે એટલો સારો વિચાર કેમ ન હોય એ આની કરતાં એક સ્ટેપ હંમેશા નીચે રહે છે. હંમેશા 6 શબ્દને એટલું મોટું પ્રાધાન્ય દેવામાં આવ્યું છે કે એવું કહેવાય છે કે એક બાજુ તમે ત્રાજવું લઈ લો, ત્રાજવાની એક સાઈડ તમે 3 લોકના એક સારા વિચારો, બધા કર્મો, બધાના ફળ મૂકી દો અને બીજી બાજુ ખાલી 6 શબ્દથી ભરેલો એક શ્વાસ મૂકી દો. તો એ શ્વાસ છે ને આનું પરડું હંમેશા વજનદાર થાય છે. એનું કારણ એ છે કે પ્રભુ ઘણી વખત એમ સમજાવતા હોય, ઉદાહરણ હોતે એ રીતનું દેતા હોય કે ધારો કે કોઈ વ્યક્તિ હોય એની પાસે કરોડોની પ્રોપર્ટી છે, તો એ પ્રોપર્ટીનો ઉપયોગ એ કઈ જગ્યાએ કરીએ છીએ તો હજી ઘર બહાર હોય, જે અત્યારની સમયની અંદર જે ગાડી, 4 વ્હીલ, હેલિકોપ્ટર જે કોઈ વસ્તુ આવતી હોય એની સિવાય જે પોલિટિક્સ છે, જે રાજનીતિ છે એમાંય ધ્યાન દે કે ધંધા વ્યવહારમાં પછી લગ્ન હાલતા હોય તો આની અંદર પોતાની ધનબળનો ઉપયોગ કરીએ છીએ. આ બધી જગ્યાએ વ્યક્તિ અલગ જગ્યાએ ઉપયોગ કરીએ છીએ. પણ ધારો કે કોઈ વ્યક્તિ એવું કર્યું કે બધું ધનબળ એકત્રિત કરીને ખાલી ઘઉં લઈ લીધા, પછી ઘઉંનો ખાલી ઉપયોગ કેટલો કરે કે ભાઈ ઘઉંના અલગ લોટ બનાવીએ કે ભાખરીનો લોટ, રોટલીનો લોટ, પીઝાનો લોટ, આ બધા લોટ બની ગયા. પછી કોઈ એમાંથી હોતે એવું કર્યું કે લોટ બાંધી લીધો એટલે નક્કી થાય ભાઈ આની રોટલી જ થાય, પછી એમાં હોતે રોટલી બનાવી નાખી, પછી એનું કાંઈ ન થઈ શકે. એટલે એ રીતનું છે કે જે ધનબળ હતું ને એનું એને નીચેના ડિવિઝનમાં જે આખું સામ થયું હતું નીચે એ કેન્દ્રિત કરતો ગયો, એટલે બીજા ડિવિઝનમાં ઉપયોગમાં ન આવી શકે. કે જે રીતે ધનબળ વાળો કોઈ વ્યક્તિ હોય એ બુદ્ધિબળ ન વધારી શકે, એ શારીરિક શક્તિબળ એક હદુથી વધારી શકે, એથી વધારે ન વધારી શકે. એની જેવું થાય કે જે આત્મબળ છે ને બધાયથી પર છે, આ બધાયથી ઉપર છે. કોઈ વ્યક્તિ પાસે જો આત્મબળ હોય અને બીજું એવું હોતે ને થાય કે મૃત્યુલોકના જે બીજા 5 બળ છે એની એક બહુ મોટો એક એવો શ્રાપ થયો કે જે વસ્તુ કે એની ઉપર એવી નીતિ નિયમ લાગેલો છે કે કોઈ વ્યક્તિ પાસે ધનબળ હોય, બુદ્ધિબળ હોય, શારીરિક શક્તિબળ હોય
કે એની સિવાયનું જે આપણે નથી કહેતા યોગ્ય જનબળ હોય કે સત્તાબળ હોય, એક વખત એના શ્વાસ પૂરા થયા શરીર છોડવાનું થયું એટલે એની જેટલી વેલિડિટી હોય એને 0-0 કહેવામાં આવે છે કે જેટલું હતું એને ભોગવી લીધું. બીજા શરીરમાં એમાંથી કોઈ વસ્તુ એને પાછી મળતી નથી. પણ એક આત્મબળ એવું છે કે જે કોઈ વ્યક્તિ જેટલું ભેગું કર્યું એ આત્મબળના સ્વરૂપમાં રહી ગયું. એ ગમે ત્યારે શરીર ફેરવે ને, આપણે ઓલા નથી કહેતા એનું પૂર્વનું ભાથું હતું, આગળનો જે જથ્થો હતો, બેલેન્સ હતો, આ ભેગું આવ્યું. આ બેલેન્સ બીજા શરીરમાં ભેગું આવે છે. એટલે આપણે વારા ઘડીએ કહેવામાં આવે છે કે જ્યારે તમને એમ થતું હોય ને કે એટલી બધી મહેનત કરીએ છીએ, અને એક સુવિચાર હોતો ને મેં સાંભળ્યો હતો કે આપણે એમ કહીએ છીએ કે પ્રભુ અમે તમારી માટે જ બધું કરીએ છીએ. તમે વિચાર તો કરો, 24 કલાકમાંથી આપણી પર એટલો ટાઈમ નથી, 24 મિનિટે તમે એને દઈ આવો. પછી તમે એમ કહો કે ભાઈ 4 યુગની જે ફેરી છે એની બદલે 100 વર્ષમાં કંઈક પતાવી દો ને, તો કઈ રીતની ગણિત છે, કઈ રીતનો હિસાબ છે કે તમે તમારા જીવનમાંથી થોડો ખોતે સમય નથી દેવા તૈયાર. એટલે એમાંથી એ શીખવાનું કે જ્યારે એમ થાય ને કે ભાઈ આપણે હકીકત કોઈ વસ્તુ પ્રાપ્ત કરવી છે, ત્યારે પહેલાં એ વિચાર કરવાનો કે આપણે જે વસ્તુ પ્રાપ્ત કરવી છે એ કોઈ બીજા વ્યક્તિએ કરેલી છે કે. જો તમને એમ દેખે કે ભાઈ આપણે ધનબળ જોતું છે, કે આ જગ્યાએ ગાડી જોતી છે, કાંઈક મકાન જોતું છે, કે હેલિકોપ્ટર જોતું છે, કે આ રીતના કપડાં પહેરવા છે, કે આવી સુવિધા જોતી છે, તો એ બધી વસ્તુ વિચાર કરવાનો. પૃથ્વીમાં કોઈ એક તો વ્યક્તિ મળશે કે જેની પાસે પહેલેથી હોય, પછી મનને લગાડવાનું કે ભાઈ આ વ્યક્તિ પાસે છે તો હું એ વ્યક્તિ ખુશ છે, તો તમને એવો જવાબ મળશે કે ભાઈ એને કોઈ બીજો પ્રોબ્લેમ છે, તો એમ નક્કી કરે કે હાલો બીજા પ્રોબ્લેમનું સોલ્યુશન હોય તો એવું તમને વ્યક્તિ મળશે કે જેને પછી એ પ્રોબ્લેમનું સોલ્યુશન હોય. તમે એને પૂછો તો એ ખુશ નહીં હોય. છેલ્લે તમે રખડતા ભટકતા જાઓ તમને ખબર પડશે કે મૃત્યુ લોકમાં કે સુખ શાંતિ આનંદ એ રીતે છે જ નહીં. સુખ શાંતિ આનંદ એક જ જગ્યાએ છે. એ કઈ જગ્યાએ છે? એ છે ગુરુના ચરણમાં. એક વખત એ લોકોએ મંત્ર શક્તિ દીધી અને એમાં 6 શબ્દ લગાડી ખાલી સમર્પણ થઈ ગયા. પછી મૃત્યુ લોકને તમે કોઈ પણ કર્મ કરતા કરતા ખાલી સ્મરણ કરવાનું. જ્યાં લગન તમે મંત્ર ન લ્યો ને એમાં સ્મરણ ન કરો, ત્યાં લગન જે મનના જે દુઃખ હશે ને આ ક્યારેય જવાના નથી. નકર કઈ રીતનું થાય કે એક વખત એક જંગલ હોય, એ જંગલની અંદર એવું થાય કે ઋષિમુનિ ધ્યાનસ્થ થઈને સ્થિર થઈને બેઠો હોય ને આપણે આ સત્સંગની શરૂઆતમાં સાખી ન કીધી કે ભાઈ પહેલે થા મન કાગ સમાન. એ રીતના કાગડો હોય ને ઉડીને જોર જોરથી કાં કાં કરવા મળે. એટલે જે ઋષિમુનિ ની શાંતિ બેઠા બેઠા એમ કે ભાઈ તારે જે પ્રોબ્લેમ હોય બોલ ને. એટલે ઓલો પાછો કાં કાં કરે એટલે યાદ આવે કે હાજી આ થોડો કે બોલી ગયો છે. એટલે પોતાની તરફથી સામથરી આપીને શક્તિનો ઉપયોગ કરીને કે લે હું તને ભાષા ભાષાનું જ્ઞાન આપું, તને જે પ્રોબ્લેમ હોય ને હું બોલ બોલ, બાકી બેઠા બેઠા કામ કામ કરવાથી કઈ ફાયદો નથી. એટલે જો કાગડો હોય ને એમ કે મને છે ને એવું લાગે છે ભગવાન મારી હારે છેતરપિંડી કરી હોય. એટલે કે ભાઈ પરમાત્મા હું કામ કોઈ હારે છેતરપિંડી કરે? છેતરપિંડી એવા વ્યક્તિ કરે કે જેના સામે વાળા પાસેથી કંઈક જોતું હોય. પરમાત્માને તારી પાસેથી હું જોતો ને એમ તારી પાસે કાગડાનું શરીર. એ કે હું એ જ કહું છું, હું મારા પાસે કાગડાનું શરીર છે ને એટલે જ એમ લાગે છેતરપિંડી કરી છે. એ કે કેમ કઈ રીતે? એ કે મને જો કાગડાનું શરીર રચોડું ગમતું જ નથી. એ કે તમે ક્યાંય એવું સાંભળ્યું કે કોઈ વ્યક્તિએ કાગડો પાડ્યો હોય, કે કોઈ વ્યક્તિ કાગડા ઉપર આખા આખા નિબંધો લખ્યા હોય, કે કોઈ વ્યક્તિ કાગડા ઉપર શાયરી લખી હોય? એ કે તમને ક્યારે એવું લાગ્યું કોઈ વ્યક્તિ કાગડાની વાહે આંદોલન કર્યું હોય? તમને એવું દેખાય કે ભાઈ મોર હોય તો એને માણસો બચાવવા માટે મહેનત કરે, કે કોઈ હંસ હોય તો એને બચાવવા મહેનત કરે, કે કોઈ પોપટ હોય તો એનો વ્યક્તિ પાંજરામાં રાખીને એને પાળે? એ કે તમે ક્યાં એવું સાંભળ્યું? નહીં ના મને આપણે શ્યામદા મંદિર પાસે પહેલાં એક સર્કલ, આપણે અત્યારે સર્કલ છે ત્યાં પહેલાં એ લોકો પૂતળું મૂક્યું હતું કાગડાનું, તો તેને અમુક દિવસો થયા ને એ લોકો કાઢી નાખ્યું હતું, પછી ત્યાં સિંહનું પૂતળું મૂક્યું હતું. એટલે એ રીતનું કાગડા કે અમારી નહીં તો આખી બદનામ છે. એ કે અમારું શરીર આખું કાળું, અવાજ આવા કાગડાવાળા, કે કોઈ પણ વ્યક્તિ સાંભળતા એની મગજ છટકે. કે એટલે એમ લાગે કે પરમાત્મા એમને હુકામ આવું શરીર આપ્યું છે. એટલે આ કે જો ભાઈ પરમાત્મા તો કોઈ એવું કરતા નથી, પણ તોય તારા મનમાં એવું હોય. અને તેમાં એને એવું કીધું કે મારી પાસે શક્તિ છે, તું કે ને હું તારું શરીર એ રીતનું પરિવર્તન કરી શકું. તારે જે શરીરમાં જાવ ને એ રીતનું મને કે હું શરીર પરિવર્તન કરી નાખું. એ કે તો મારું શરીર તો આખું કાળું છે ને, કે મારે સૌથી રૂપવાન એટલે કે આખું સફેદ શરીર લેવું છે. એટલે આ કે તું બોલ તારે કોના શરીર જેવું જોતું? એ કે આપણે હંસનું શરીર લઈ તો કેવું કરે? એનું શરીર આખું સફેદ હોય, પછી મારી જેવો એનો અવાજ એવો કર્કશવાળો ન હોય. માણસો હંસને પવિત્રતાની દ્રષ્ટિએ ગણે, અને અમારો કાળો કલર કે કોઈ પણ વ્યક્તિનો કંઈક દુઃખનો સમય ત્યારે એમ કે ભાઈ કાળું કામ છે, એ રીતનું આખું જીવન. ઓલું સફેદ કલર એટલે સારું તો કહેવાય. એટલે કે હું તને હંસનું શરીર આપું, પણ નહીં મેં શરીર આપ્યું ને પછી તને કંઈક પ્રોબ્લેમ આવે ને બદલે કામ કરતો પહેલાં હંસ પાસે જતો હોય, હંસને પૂછતો હોય કે ભાઈ પરમાત્માએ તારી યાર દગો નથી કર્યો ને? કારણ કે તું એટલો ડાયો છો અહીંયા આવીને કીધું, કોઈ હંસે મને તેમાંથી કંઈ વાત નથી કરી. એટલે કે એમાં હું આગળ પૂછતો હોય, એટલે ભાઈ ઉડતા ઉડતા ગયા હંસ દેખાણો, એટલે હંસ હતો ને આપણે તળાવ હોય ને એની ઉપર તરતું હોય. એટલે ત્યાં છે ને હંસને કે હંસભાઈ મારા ખાલી તમારા પાસેથી એક શબ્દ સાંભળો, તમે કહી ગયો એટલે હું રાજી. ઓલા કે હું સાંભળું? કે તમે ખાલી એમ કહી દો કે પરમાત્માએ તમને હંસનું શરીર આપ્યું ને એટલે એનાથી તમે બહુ જ ખુશ છો. એ કે ભાઈ કાંઈ ખુશ નથી, કે પરમાત્મા આપણે એને દગો કરી ગયા. કે ભાઈ તારે એને શું વાંધો છે, તને શું પ્રોબ્લેમ છે? એ કે મારું શરીર તો કેટલું કાળું છે, તારું શરીર તો એકદમ રૂપવાન છે, એકદમ શ્વેત કલર બતાવે, તને શું વાંધો છે? એ કે જો ભાઈ તું તને મજા આવે ને ત્યારે આકાશમાં ઉડી શકશો, અમારી માટે આખી જે જિંદગી છે ને એ તળાવમાં જ ભરેલી છે.
એ કે આની સિવાય એવું છે એ કે અમારો સફેદ કલર છે. સફેદ કલર ક્યારે કહેવાય કે કોઈ વ્યક્તિ જ્યારે ઉકળી ગયા હોય, આપણે નથી કહેતા દેહાંત થઈ ગયું, એની માટે ઢાંકવાનું કપડું ના સફેદ કલરનો. માણસો અમને ત્યારે ઠેઠ યાદ કરે જ્યારે શાંતિની વાત આવે કે ભાઈ આપણે બહુ શાંતિનું કામ કરવું છે. એની ત્યારે જ કામ કર્યું હોય જ્યારે કંઈક બે જગ્યાએ ધડબડાટી બોલાય નાખી, યુદ્ધ કર્યું હોય. યુદ્ધનું પૂરું થતું વખતે અમને ઠેઠ બોલાય કે બીજું શાંતિનું કામ છે, હંસ જેવું કામ કરો. બહુ વખાણ આપણે બધા ત્યારે જ કરે છે. બાકી આની સિવાય કોઈ માન સન્માન કે એવું કંઈ હરખું દેતું નથી. અને અમારું જીવન જો અમે આખો દિવસ સવાર ત્યાં સુધી તૈયાર રાખીએ, પોતાની રીતે કે હરખી રીતે આકાશમાં ઉડી નથી શકતા. એટલે આ રીતનું અમારું જીવન છે. આ કંઈ જીવન જીવા જેવું નથી. મનુષ્ય ખાલી કહેવાના અમારા રૂપ રંગના ઓલા નથી કહેતા મોહિત છે, બાકી કોઈ અમારાથી મોહિત નથી. એટલે આ કે તો શું કરવું એ કે તારે હકીકત મનુષ્ય જે વ્યક્તિને પાસે રાખતા ને એવા વ્યક્તિ પાસે જા. આ કે એવા કોણ હોય તમને કઈ ખબર છે કે મેં એવું સાંભળ્યું છે કે બધે પક્ષીઓ કરતા જે પોપટ નામનું પક્ષી આવે છે ને, મનુષ્ય એને જનરલી પોતા પાસે રાખે છે. એટલે કે તું એની પાસે જા. એટલે કે સારું. એટલે ઉડતા ઉડતા જે આખું જંગલ હતું ને આખું જંગલ છાણી ગયું કે હરખી રીતે કદો પોપટ નો જાય. એમાં એકાદી જગ્યાને પોપટ દેખાડ. ત્યાં જઈને કહે કે પોપટભાઈ તમે ખાલી અમને વાત કરો તો કે હું હંસ પાસે ગયો તો એણે કીધું હતું કે ભાઈ મનુષ્ય કેવા પૂરતા રાખે છે, તમને વધારે તમારી પાસે રાખે. અને મનુષ્ય જાતિ એટલે સૌથી વધારે બુદ્ધિશાળી, એની ભેગા રહે તમે હોતે અમુક ટકા બુદ્ધિશાળી કહેવાય. ને એમાં એવું કહેવાય છે કે તમને ભાષા ભાષાનું થોડું ઘણું જ્ઞાન, તમને બરોબર લાગે એ રીતનું તમે બોલી શકો, ચાલી શકો, તમને જે વસ્તુમાં જોઈએ તમે માંગી શકો. એટલે કે આ તો બહુ સારું કહેવાય. તો ધારો કે પોપટનું શરીર આપણને મળ્યું કેવું કહેવાય. આ કે ભાઈ ભૂલમાં લેવાઈ ગયું, બાકી આજ પછી કોઈ દી તું એ વાત કરતો ને. એટલે કે કેમ એ કે તને શું લાગ્યું આખા તું જંગલમાં રેખડો કે તને જલ્દી અમારા જાતના વ્યક્તિઓ ન મળે ખબર છે? એ કે હા. એ કે એટલે કારણ કે અમારો જે કલર છે ને લીલો છે, આખા જંગલ જનરલી લીલા કલરનું હોય. એ કે એમાં કોઈ વ્યક્તિને અમે નજરમાં જ નથી આવતા. બીજું છે એવા જે કે થોડી ઘણી અમારી સંખ્યા છે, બધે પકડીને પાંજરામાં પૂરી દીધા. નાની છે તને જોતા એવું લાગે છે કે અમારા પાસે ભાષા ભાષાનું જ્ઞાન છે એટલે અમે બોલી શકીએ. હકીકત અમારે હું બોલું ને એ અમારા હાથમાં નથી. સવારમાં ઊભા થઈને અમે એમ કહે ને કે ભાઈ બોલ ભાઈ રામનું નામ બોલે, અમે રામનું નામ બોલીએ ત્યારે તમને ખાવાનું આપે છે. એ કે મનુષ્ય જાતિના જે ભિખારી જેવી હાલત છે ને એવી હાલત અમારી કરી નાખી કે ભગવાનનું નામ ખાલી એટલે લઈ જાય એમને ખાવાનું મળે. એટલે નહીં કે એમને પરમાત્મા હારે પ્રેમ હોય, બાકી જો હકીકત એટલો બધો પરમાત્મા હારે પ્રેમ હોય અને નામ લીધું હોય ને તો અમે અત્યારે પરમાત્માને પ્રાપ્ત કરી લીધું. અને આ વાત હોતે વેલા જ એવી છે કે ઓલા નથી કહેતા ભાઈ કોઈ પણ ભગવાનનું નામ લેવાથી આપણને ભગવાન મળે. એટલે એ કઈ રીતની વાત છે કે ભગવાનનું નામ હૃદયથી લેવાથી. હૃદયથી લેવાનો મતલબ એ રીતનું થાય કે આપણને જે 6 શબ્દ આપ્યા ને આને પરમાત્માનું નામ કીધું કે આનું સ્મરણ તમે કરો. આનું સ્મરણ કરશો એટલે તમારા જે વિચારો છે ને શુદ્ધ થાય. શુદ્ધ થતા થતા એટલા શુદ્ધ થઈ જાય કે આપણે ઓલા નથી કહેતા કે ભાઈ કોઈ પાણી હોય તમે એમ કહો છો કે ભાઈ આ પાણી એ તમારા હાથમાં છે, કોઈ ગ્લાસ એની અંદર છે અને સામે કોઈ કાદવ છે એની અંદર પાણી છે. કાદવના પાણીને ગ્લાસમાં લેવું છે ને એને ગ્લાસના પાણી જેવું કરવું છે તો તમે હું કઈ રીતે કરી શકો? તો તમે એ રીતે કરી શકો. પહેલાં કાદવમાંથી ગ્લાસ ભરવાનો, પછી નળ ચાલુ કરી દેવાનો, નળની નીચે ગ્લાસ મૂકી દેવાનો. ઓલું ચોખ્ખું કરવા જાવ તો એટલો સમય નહીં મળે. સારું પાણી આવતું જાય ને એમાં ધીમે ધીમે ડોળું પાણી નીકળતું જાય. એક સમય એવો આવી જાય કે આખો ગ્લાસ સારા પાણીનો ભરાઈ જાય. પછી તમે 2 ગ્લાસ ભેગા કરીને તમે ઓલા આપણે નથી કહેતા મટકાની અંદર નાખી ગયો ને તો કોઈ વ્યક્તિ કઈ ન કે ભાઈ કયું પહેલાંથી પાણી હતું કયું પછીની હતું. એની જેવું થાય કે જ્યારે કોઈ વ્યક્તિ હોય પોતાનું જે મન હોય એને સ્મરણમાં લગાડે, સતત સ્મરણ કર્યા રાખે એટલે એનું મન શુદ્ધ થતા એટલું એનું મન શુદ્ધ થઈ જાય કે તમે એમ ન કહો કે આ વ્યક્તિ ખાલી એક માણસ છે, કોઈ આત્મા છે, કોઈ તેજસ્વી આત્મા છે કે કોઈ પરમાત્મા છે. અને એનું જો આપણે પ્રખર ઉદાહરણ જોવું હોય તો એવું કહેવાય છે કે જ્યારે રામ અને પરશુરામ બે હામે આવ્યા ત્યારે રામ ખુદ એના મોઢામાંથી એવું બોલે કે તમારે જે કર્મો છે એટલા વ્યવસ્થિત છે, તમારા વિચારો એટલા સારા છે કે એને લીધે તમારા વિચારોને લીધે તમે જે આપણે 10 અવતારનું નામ લઈએ છીએ ને એમાં પરશુરામનો હોતે ને 10 અવતારમાં કહેવાય છે. પણ ખાલી તમારી પ્રસિદ્ધિ એટલે નથી થતી કારણ કે વિચારોની હારવાર જે આચાર આવે આમાં થોડુંક તમારો ક્રોધ આડો આવી જાય છે. એને લીધે એવું થાય છે કે જેટલી ખ્યાતિ રામની છે ને એટલી બધી ખ્યાતિ પરશુરામની નથી. પણ હજી હોતે 10 અવતારનું જો કોઈ નામનું લિસ્ટ બનાવવામાં આવે તો એમાં હોતે પરશુરામનું નામ આવે જ છે. એટલે એ રીતનું થાય કે તેજસ્વી આત્માઓ જ્યારે એના કર્મો ચોખ્ખા કરતા જાય ત્યારે પરમાત્માને એનામાં કોઈ ફરક રહેતો જ નથી. અને એવું નથી તેજસ્વી આત્મા કોઈ ઉપરથી આવેલા છે. આ બધા એવા જ છે જે તમારી મારી જેવા જ છે જે મૃત્યુલોક ઉપર જ 1-2 વખત આવ્યા હતા. એમાંથી પછી થતા એવું થયું કે એને એમ થયું કે આપણે કોઈ સારા કર્મો કરવા છે, ગુરુ મળી ગયા અને ખાલી જે વિચારો છે એને સુધારતા ગયા. એટલે આ રીતનું થાય. એટલે જે ઓલા પોપટભાઈ હતા ને એમ કહેતા હતા એ કે ભાઈ જો તમે કેવા પૂરતા છો બાકી અમારે પાંજરામાં જિંદગી કાઢવી પડે છે. આ જિંદગી જીવા જેવી નથી. લોલા કે તો તમને તમારાથી કોઈ સારું લાગે? એ કે એવું સાંભળ્યું છે કે આ જંગલની અંદર જે આપણે નથી કહેતા કે અત્યારે આપણે ભારત ભૂમિ ઉપર જે આપણું રાષ્ટ્રીય પક્ષી છે ને મોર કહેવાય. એ કે તો એવી રીતે હારું જે પક્ષી હોય ને તો એ મોરનું કહેવાય. એ કે એક કામ કરો તમે રૂપરંગની વાંહે જ જાઓ છો કાગડાને બીજું શું જોઈએ કે તમે મોરને પૂછો
કે તમારું જીવન કેવું છે. એટલે મોરને પૂછવા જાય એ કે ભાઈ તારું જીવન કેવું છે, કે કાંઈ બોલતો નહીં, કાંઈ હલતો નહીં. એ કે કેમ? કે સામે ઓલો વ્યક્તિ દેખે છે કે હા એ વ્યક્તિ કોણ છે, તો સામેથી સીધું તીર આવે ને જે મોર હોય ને એનું મૃત્યુ થઈ જાય. એટલે મૃત્યુ થઈ જાય એટલે જે પેલા એ તડખડવા મળવા મળે, વલખા મારવા મળે. એટલે જે કાગડા હોય ને ત્યાંથી પૂછે કે ભાઈ તા જાતા જતા કંઈક કહેતો તો જા. એ કે ભાઈ જે શરીર લેવો એ લેજે, મોરનું શરીર નહીં લેતો. એ કે આ બધા માણસો એવા છે એ કે ખાલી અમારું રૂપરંગ સારું છે. એ કે એને લીધે અમને ક્યારે અમારું ક્યાં મનુષ્ય છે એ અમારો વધ કરી નાખે નક્કી નથી. એક એક પીછા હોય ને અનોખા કરી નાખે. એટલે ઓલા કે પણ માણસો તારી પાછળ દોડે છે. એ કે ભાઈ અમુક શરીર એવો હોય તો અત્યારે તો એવું સાંભળ્યું છે કે ભાઈ મુર્ગાની આવી બિરયાની બનાવીને આવી વસ્તુ કરીને આવી વસ્તુ કરી. ક્યારે એવું સાંભળ્યું કાગડાની બિરયાની બનાવી? એ કે નહીં. એ કે તો પરમાત્માએ તને સ્વતંત્રતા સૌથી વધારે આપેલી છે. એ કે ભાઈ તો સ્વતંત્રતા લે ને. તને એમ લાગે છે કે જે તારી માથે જે કાળો કલર છે, જે તારી અવાજ છે, એ તને મનુષ્ય જાતિથી દૂર રાખે છે, પણ હકીકત એ જ તને સેફ રાખીને બેઠી છે. આ કેવી વસ્તુ છે કે જેવી રીતે આપણે જે મનુષ્યનું શરીર હોય, આ શરીરમાં એવું થાય ઘણી વખત એમ થાય કે ભાઈ આપણી પાસે એટલું બધું ધનબળ નથી, નકર આપણે શાંતિથી રહી, શાંતિથી ભજન કરીએ. પણ હકીકત એવું નથી. ક્યારેક 2 સેકન્ડ પૂરતી કલ્પના કરી નાખવાની કે આપણે મહિને જેટલું ધનબળ રીતે ઘરમાં આવતો એની બદલે ધારો કે 10 ગણો કે 100 ગણો આવી જાય. ધારો કે 50,000 લાખ રૂપિયા આવતા હોય એની બદલે 10 લાખ 20 લાખ ને 1 કરોડ રૂપિયા દર મહિને આવવા મળે. પછી આપણું હકીકત જીવન કેવું થાય? સૌથી પહેલાં તેવું થાય. મેં કાદી જગ્યાએ કે એમાં કાલ્પનિક વિડીયો જોયો હતો. કોઈ એકાદો બહુ મોટો ફિલ્મ સ્ટાર હતો ને ફિલ્મ સ્ટાર હતો ને એટલે એનો ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યો. એટલે ઓલાએ કીધું કે જ્યારે તમને ખબર પડી તમે પહેલું પિક્ચર કર્યું અને એમાં એટલા બધા કમાણા, એટલે તો તમે જ્યારે ઘરમાં વાત કરી, કારણ કે એ લોકોને એવું હતું અચાનકની સીધી મોટી મૂવીની અંદર એક્ટિંગ કરવાનો ચાન્સ મળી ગયો હતો અને સીધો પહેલો ચેક બહુ મોટો આવ્યો હતો કે એની હાથ પેઢી આખી જિંદગી ગમે એટલી મહેનત કરીને જે કમાણી કરે ને એટલું જ ખાલી પહેલો ચેક આવ્યો હતો. એ કે એટલું બધું ધનબળ ઘરમાં હતું તે તમારા ઘરના જે વ્યક્તિઓ હતા એનું રિએક્શન શું હતું? એ વ્યક્તિઓ કેવા જવાબ? એ કે બધાને ખબર પડી કે આપણે બહુ રૂપિયાવાળા થઈ ગયા, બહુ રૂપિયાવાળા થઈ ગયા. એટલે એ કે મેં કીધું કે આપણે બહુ રૂપિયાવાળા નથી, હું બહુ રૂપિયાવાળો થયો છું, તમે સમજો. એટલે એની જેવું હતું. એક વખત ઘરમાં ખબર પડે એટલે કેવું થાય, જેટલા વ્યક્તિ પોતપોતાનું જે કર્મ કરતા બીજા દિવસે સીધું રાજીનામું, આપણે કાંઈ કરવાની જરૂર નથી. પછી લાંબુ લિસ્ટ કાગળમાં ચાલુ કરે, આ લેવું છે, ના લેવું છે, ના લેવું છે, ના ફરવું છે, ના ફરવું છે, ના ફરવું છે. હવે હકીકત ધારો કે આપણે નક્કી કરો આપણે ક્યાં ક્યાં જતું છે, આપણે શાંતિથી ધ્યાન સ્થાનની અંદર સ્થિર થવું. પણ જે ઓલા વ્યક્તિઓ છે એ લોકોને હું નક્કી કરીએ કે હકીકત જો આવી ગયો તો એને કિસ્મતમાં છે એમને માની લે. બાકી કેવું થાય ખબર કે જ્યારે કોઈ ઘર હોય એમાં ખાલી 2 જ વ્યક્તિ છે, માની લો 10 15 કે મમ્મી પપ્પા કે સંતાન કે એવું નહીં, ખાલી 2 જ વ્યક્તિ. 2 વ્યક્તિમાં એવું થાય, એક વ્યક્તિ પોતાની તરફથી ધ્યાન સ્થાનમાં સ્થિર થાય, બહાર ધંધામાં મહેનત કરે, બહુ આગળ નીકળે અને બહારની અંદર લૌકિક દ્રષ્ટિએ ઘરની અંદર ધનબળ આવે. બીજો વ્યક્તિ એમ નક્કી કરે કે આપણા પાર્ટનર જ કહેવાય, એટલે જે વસ્તુ આવી એનો બિંદાસ ઉપયોગ કરે. એક વ્યક્તિ ઉપયોગ કરવાનો ચાલુ થાય, તેને કિસ્મતમાં લખ્યું હોય તાલગન બરોબર છે, એથી વધારે જાય ને એટલે સૌથી પહેલી તરફ બુદ્ધિ ઉપર લાગે. બુદ્ધિ એવી ભ્રષ્ટ થઈ જાય કે ધીમે ધીમે એ વ્યક્તિની જે જોડી હોય ને જોડી તૂટે જ નથી. આપણે એમ નથી કહેતા કે કોઈ પણ 2 વ્યક્તિ ગ્રસ્ત આશ્રમની અંદર જોડાણા તો આ 2 વ્યક્તિના જ્યારે વિચારો વિમુખ થાય ત્યારે એ વ્યક્તિની જોડી તૂટે. પણ એ વિચારો અલગ શું કામ થયા? વિચારો એટલે અલગ થયા કે જ્યારે 2 આત્મા હતા એમાંથી એક સતત એના તરફથી આગળ જ નીકળતો ગયો, બીજો આત્મા ખાલી આગળ નથી નીકળતો, જ્ઞાન બેસે. તો તેની 2 જે સામથર્ય છે એનો એટલો ગેબ થવા માંડ્યો. એક સમય એવો આવી જાય કે મૃત્યુલોકમાં 2ને આવવાનું થયું હોય ને તો પ્રકૃતિ 2ને ધન ધાન સંપન્ન બધી રીતે કરવા માંગતી હોય, પણ એકનું બેલેન્સ જ ન હોય એટલે એ 2ને નોખા કરવા પડે. નોખા કરવા માટે વચ્ચે આખું એક શરીર એવું આવે કે જ્યારે 2 આત્મા આવે મૃત્યુલોક ઉપર ને 2ને ઓલા નથી કહેતા છત્રીનો આંકડો, એક કે બીજા ન માને, બીજું કે પહેલા ન માને, એમ કરીને 2 નોખા થાય. પછીનું જે શરીર આવે ને ત્યારે 2ને વ્યવસ્થિત રીતની જોડી બને. આ જોડી એ રીતે જ બને છે કે તમારું જે સામથર્ય છે ને આને વધારો. અને એટલે એના લીધે હોતે ને ઘણા વ્યક્તિ એવા સુવિચારમાં એવું કહે છે કે ઘણા વ્યક્તિ એવી ઈચ્છા રાખતા હોય કે આપણને આવા માતા પિતા મળે તો સારું, આપણને આવા અર્ધાંગના મળે તો સારું, પછી જેન્ટ્સ હોય કે લેડીઝ હોય કે આપણને આવા સંતાનો મળે તો સારું. હકીકત આ વિચાર ઠીક છે રાખવા માટે બરોબર છે, પણ આ કોઈ વિચારનો કંઈ મતલબ નથી રહેતો. મતલબ ક્યાં રહે છે કે તમારે શું કરવું. આગળ ઘડીક પહેલાં જમવા બેઠા હતા ને તે વાત કરતા હતા કે ભાઈ આપણે કરવાનું શું હોય, આપણે એટલે મહેનત કરવાની હોય કે આપણા તરફથી થાય ને એટલું પિતા હોય ને એની સેવા કરવાની, માતાની સેવા કરવાની, થાય એટલું જે આપણું અર્ધું અંગ હોય એની થાય એટલી ઈચ્છા પૂરી કરવા કોશિશ કરવાની, માણસ એની દ્રષ્ટિને ધ્યાનમાં લેતા. પછી જે પાછળની પેઢી હોય એને થાય એટલા વિચારો પૂરા કરવા કોશિશ કરવાની. આ બધું એટલે નથી કરતા કે ભાઈ આપણે બહુ સારા માણસો છે, આ બધું એટલે કરીએ છીએ કે તમે જેટલી સ્વતંત્રતા દીધી એના સારા વિચારો દીધા. ગમે ત્યારે મૃત્યુલોકમાં આવશો ને ત્યારે તમને એવા માતા પિતા મળશે, એવા સંતાનો મળશે, એવા અર્ધાંગના મળશે. ક્યારેક સ્વાર્થ માટે તો સ્વાર્થ માટે હોતે 2-3 સારા કર્મો તો કરીને જુઓ, પછી જો પરમાત્મા એનો જવાબ કઈ રીતે આપે છે. અને આપણે નથી કહેતા કે કોઈ વ્યક્તિ બધી રીતે સુખી શું કામ ન હોય, કોઈ વ્યક્તિ બધી રીતે એટલે સુખી ન હોય કારણ કે એક વસ્તુ એ કરતાં એ ભૂલી જાય છે કે સુખ અને જે સુવિધા છે બે અલગ છે. સુવિધા કેવી છે એ તમને આ દેખાય કે ભાઈ પંખો છે
એમાંથી હરખો ઠંડો પવન આવે. પણ તમે એ ભૂલી જાઓ છો કે પંખાને ઠંડો પવન આવે ને ત્યારે તમને તાવ એવો છે. અમુક ઓલા નથી કહેતા કે અંદરથી જ ટાઈટ આવે છે, કે એનો કોઈ ઉપાય નથી. એ રીતનો સમય થવા મળે કે તમારી પાસે ઘણું એવું ધનબળ છે, ખારું ખારું ખાય એવું, પણ તમારું શરીર જ એને સપોર્ટ નથી થઈ શકવાનું. એટલે એ રીતનું છે કે જ્યારે જે સુવિધા છે એની ઉપર એવું આવે કે ઘણી વખત એવું થાય કે આપણે નથી કહેતા કે ધનબળથી જો કોઈ વ્યક્તિને શરીરની અંદર સુવિધા મળી શકતી હોય, મન ખુશ થઈ શકતું હોય, તો આપણે જે નરસિંહ મહેતા હતા આ કઈ રીતે ખુશ હતા? આની પાસે એટલું બધું ધનબળ નહોતું. કોઈ વ્યક્તિ એમ કહે કે ભાઈ શારીરિક રીતે સુખ હોય એને સુખ કહેવાય. તો વિચાર કરો, અષ્ટવક્ર મહારાજ હતા, એની પાસે ક્યાં આવી કોઈ વસ્તુ હતી? કોઈ વ્યક્તિ એમ કે ભાઈ બુદ્ધિબળ હોય, એનાથી કોઈ વ્યક્તિ શાંતિથી જિંદગી જીવી શકે. તો આપણે આગળ જતાં ઘણા એવા વ્યક્તિઓ બતાવે કે આપણે નથી કહેતા કે ભાઈ જળ ભરત ને એવા કોઈ વ્યક્તિઓ હોય કે જેની દુનિયાની દૃષ્ટિની જે બુદ્ધિ હોય ને એમ કહે કે એમાં બહુ કંઈ ધ્યાન જ નહોતા દેતા. હા, અંદરથી લોકો ઘણા આગળ હતા, એટલે લૌકિક દૃષ્ટિની બુદ્ધિથી હોય તો કોઈ ફરક ન પડે. પછી એની જે સિવાય જે માન મર્યાદા હોય, જે પદ પ્રતિષ્ઠા હોય, એવા કેટલા એવા વ્યક્તિઓ નીકળે કે આપણે જે સબરીબાઈ હોય એને ઘણા વ્યક્તિઓ એને માન મર્યાદાને લીધે કંઈ વધવા નહોતું દીધું, એને આખી તરછોડી દીધી. જે મીરાબાઈ કહેવાય એને એમ કહેવાય કે એના ઘરમાં જ એને સ્થાન નહોતું દીધું, એટલે કોઈ મોટું પદ પ્રતિષ્ઠા તો કહેવાય નહીં. એ બધીનું હોતે ને ત્યાગ થઈ ગયું હતું. તો હોતે ને આ બધા વ્યક્તિ સુખ શાંતિથી રહેતા હતા. આ કઈ રીતે રહેતા હતા? બધા વ્યક્તિમાં એક વસ્તુ કોમન હતી, આ એ હતું કે ગુરુ બાળક જે હતા આ બધા એ બન્યા હતા. બીજી એક વસ્તુ એ કોમન હતી કે એ લોકોએ જેમ કીધું ને એમ આ લોકોએ કર્યું. એ આપણે સંસારની અંદર એવું કહેવાય છે એક શાસ્ત્રો પુરાણોની અંદર કે જેટલા વ્યક્તિઓએ અત્યાર સુધી જ્યારે જીદ કરી ત્યારે હંમેશા એ શરીરમાં નહીં તો એને પછીના શરીરમાં ઓલા નથી કહેતા એનો ધનોત પનોત નીકળો જ છે. એનું જે ભવિષ્ય છે એ બહુ ખરાબની દ્રષ્ટિએ જ જઈ રહ્યું છે. પણ એક એવું કર્મ છે, એક એવી જીદ છે કે જો કોઈ વ્યક્તિ જીદની પાછળ હાલવાનું ચાલુ કરે તો એવું થાય છે કે વ્યક્તિ સતત આગળ જ નીકળતો જાય. અને એને લીધે આ લોકોએ સ્પેશિયલી કર્મ માટે એક અલગ શબ્દ બહાર પાડેલો છે. એ કર્મ એવું છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ એના ગુરુના ઉપર હાલે કે અમારા ગુરુએ કીધું આમ કરવાનું એટલે કરવાનું, પછી એમાં દિવસ રાત નહીં જોવાનું. એવું નહીં જોવાનું કે ભાઈ એમ કહે છે ભાઈ અત્યારે રાત છે અને આપણે એમ કહીએ કે ભાઈ નહીં અત્યારે તો દિવસ છે. એ કાંઈ વાત નહીં, ખાલી લોકોએ કીધું એ કરવાનું. એક પ્રકારની જો કોઈ વ્યક્તિ જીદ પકડીને બેસી જાય કે ભાઈ આપણા ગુરુએ જે વસ્તુ કહે એનું 100% પાલન કરશું, તો આ જે કાલાંતર યુગ છે, જે શાસ્ત્ર પુરાણ છે, એને એની માટે એક નવો શબ્દ બનાવી નાખ્યો. એક એવો શબ્દ બનાવી નાખ્યો જેને આપણે એમ કહીએ છીએ સમર્પણ ભાવ. કે જે વસ્તુ તમે ગુરુના ચરણમાં કરો છો ને બધું જીદના રૂપમાં હોતે તો તેને એને સમર્પણ ભાવ કહેવાય છે. અને જેટલા વ્યક્તિ સમર્પણ ભાવના આધારે લઈ ગયા, આપણે નથી કહેતા કે જેટલા આત્મા આગળ નીકળ્યાની ત્યાં જ આગળ નીકળ્યાની હકીકત આગળ નીકળેલા હતા. એવું નહીં કે એક શરીરની અંદર એનો બહુ સારું હોય બીજા શરીરની અંદર પૂરું થઈ ગયું. આ લોકો એવા થાય સતત આગળની સીડી ચડતા ગયા. તો કોઈ વ્યક્તિ એમ પૂછે કે તો પછી આગળની સીડી ચડતા જાય ક્યાંક તો ટોચ આવતી હશે ને, ક્યાંક તો ઉપરનો માળ આવતો હશે ને, ક્યાંક તો ધાબુ આવતું હશે ને. તો એ કેવું ધાબુ છે? એક એવું ધાબુ છે કે ઓલા નથી કહેતા કે પરમાત્માની અંદર ભળી ગયા. પરમાત્માની અંદર ભળતા એટલે હદુદી એની અંદર હમાઈ ગયા કે પછી તેમ કહે ગયા કે એમાં પરમાત્મામાં કોઈ ફરક જ નથી. હા, જ્યારે મૃત્યુ લોકો પર આવવાનું થાય ત્યારે એવું થાય કે ભાઈ આત્મા ત્યાંથી છૂટો પડીને એવો દુનિયાની દ્રષ્ટિએ એવું લાગે કે ભાઈ આનંદ પરમાત્મા બે અલગ અલગ શરીર છે. ક્યારેક પોતાને હોતે ને એમ લાગી જાય ભાઈ આપણે પરમાત્મા થોડા એક કહી ગયા, પણ જેમ આમાં ઊંડો ઉતરતો જાય, જેમ સમય આવતો જાય, જ્યારે એનો સમય રેડી થાય ત્યારે હકીકત એને પોતાને જ ખ્યાલ આવી જાય છે કે ભાઈ પોતાના મન પરમાત્મામાં કોઈ ફરક જ નથી. એ જ્યારે છૂટો થયો હતો અને ભેગો ભેળો આ બે એક જ વસ્તુ છે. એટલે એ રીતનું થાય. એટલે આપણે એમ કહીએ તો એવું કઈ રીતે થતું? એટલે એના રીતે જેવું થાય કે ધારો કે કોઈ નાનો છોકરો હોય, રેડી, હવે નાનું જે બાળક હોય એ બાળકને આપણે જે મોટો થાય ને પહેલાં એને બીકને મારે સમજાવવું પડે કે ધારો કે કોઈ વસ્તુ પડેલી છે એટલે આપણે એમ કે બટાઈ એ ન ખવાય, એ વસ્તુ ગંદી કહેવાય, કે એ આપણને કવડે વાગે કે જો બાવો આવ્યો કોઈ પણ નહીં તો આપણે બોલે ફૂસલાવવું પડે કે એને બીવરાવવો પડે કે ત્યાં જામાં ત્યાં બાવા છે, ત્યાં છે, ઓલું છે, એમ કરીને ધીમે ધીમે આપણે એને કંટ્રોલમાં રાખવા પડે. પછી જેમ એમ મોટો થાય પછી એને ખબર પડે કે આપણે ત્યાં એટલે જ આવવાનું નથી, કારણ કે ત્યાં કંઈ જવાની જરૂર જ નથી. ઘણા વાળા બાળક ન હોય કે એક રૂમથી બીજા રૂમ સુધી સતત આટા મારતા હોય તો આપણે એમ કહીએ કે ભાઈ ગેલેરીમાં જતો ને ત્યાં બાવ આવ્યો, પછી એને એક મોટો થાય એટલે ખ્યાલ આવે ગેલેરીમાં આપણે એટલે નથી જવાનું, કારણ કે અહીંયા જવાની જરૂર જ નથી. જ્યારે એની અંદર સમજણ આવવા મળે પછી જો એની બીક હોય ને બીક નીકળી જાય. એટલે એવું જ મનુષ્ય લોકમાં છે. જ્યારે વ્યક્તિ મૃત્યુ લોકમાં આવે એટલે જે શરૂઆત હોય ને એમાં ઘણી વખત બીકથી શરૂઆત થાય કે ભાઈ તો વ્યક્તિ છે આમ કરી તો આમ થાય. ઓલા નથી કહેતા કે ભાઈ કોઈનું ખોટું કરો તો ભોગવવું પડે, આમ કરો તો આમ કરવું પડે, આમ કરો તો આમ કરવું પડે. હા, એ બધી વાત સાચી જ છે કે કોઈ પણ બાળક હોય બહાર જતો ને પડવાની બીક છે જ, કોઈ બીજો બાવો નથી, પણ એ જો પડ્યો તો એને દુઃખ છે એ સાચું જ આવવાનું છે. એટલે એ રીતનું થાય કે ભાઈ કોઈ આત્મા છે એને બીકને મારે તો બીકને મારે હોતે કે આપણે નથી કહેતા ઘડી પહેલાં જ આપણે મામા વાત કરતા હતા કે જિંદગીની 70% જેવી આયુષ્ય તો જ આવા એવી, તો પછી બાકી કેટલું રહ્યું? આપણે એમ કે 12,960 કલાક ધ્યાનમાં બેસીએ
3 કલાકની એવરેજ પ્રમાણે 12 વર્ષનો સમય થાય. આપણને ખબર છે આપણી એવરેજ કેટલી ચાલી છે. કદાચ તમે કલાકની એવરેજ ગણો તો 36 વર્ષનો ટાઈમ થાય. પોતાની આયુષ્યનું કેલ્ક્યુલેશન તો મારજો કે 36 વર્ષ ટોટલ નહીં વૈધા હોય. કાલે સવારથી રોજ કલાકનું ચાલુ કરો ને તો વધે. એમ જો અડધી કલાકની વારો આવે તો 72 વર્ષનો ટાઈમ લાગે. તો હું એવું લાગે છે કે આ શરીરની અંદર આપણે જે વસ્તુ હકીકત કરવા આવ્યા છીએ કરીને રહેવું. તો તમે શાંતિથી વિચાર કરો તો એવું લાગશે કે નહીં ભાઈ એવું તો નહીં થઈ શકે. તો હું બીકનું મારું બંધ કરી દઉં તો એ વાત એ ખોટી છે. તો એની અંદર સમજેલા વ્યક્તિઓ, આપણે થોડાક દિવસો પહેલાં જ એક વ્યક્તિ હતા વાત કરતા હતા કે ભાઈ અમે તો ધ્યાનમાં બેસવાની ટ્રાય કરી હતી. 3 કલાકનો પ્લાન હતો પણ 2 કલાક 1 કલાકે પૂરું થઈ ગયું. તો ત્યારે સમજેલા વ્યક્તિનો જવાબ એવો જ હતો કે ભાઈ આપણે એવું નથી કે ભાઈ જે ઓલો ટાર્ગેટ છે પૂરો જ કરવાનો. આપણે એવું છે કે ગુરુએ કીધું નહીં કરવાનું. નામ લીધું ત્યારે ગુરુ મહારાજે કીધું હતું થાય એટલું ધ્યાનમાં બેઠા રહેજો. તમારા તરફથી જે કોશિશ હોય ને એ 100% કરજો. નહીં કે ઓલો ટાર્ગેટ પૂરો કરો. એ સેમ ટુ સેમ વસ્તુ સ્કૂલમાં બેઠેલા વિદ્યાર્થીને શીખવાડવામાં આવે. ઓલા નથી કહેતા તમારું જે લેસન છે ને હોય 100% કરજો. પાકું કરવાની કોશિશ હોય 100% કરજો. કોઈ શિક્ષક એમ ન કે હોય 100% લાવજો, જો ન લેવો તો તમને બધાને ધબધબાવવામાં આવશે. એ ખાલી કેટલું કે ભાઈ 36% પાસ થઈ જાય. પાસ થઈ જાવ ને એટલે તમને આગળના ધોરણમાં પુગાડી દેવું. એની જેવું જ આ લોકોનું કામકાજ છે. જે ગુરુ તત્વ છે એટલા હદ સુધી દયાળુ છે કે તમે લૌકિક દર્શનનું કામ કરતાં કરતાં જેટલું તમારાથી થાય એટલું જે મન છે ને સ્મરણમાં લગાડતા જઈએ, જેટલું તમારાથી થાય એટલું ધ્યાન સમજ સ્થિર થતા જઈએ. પછી જે અંતરનો સમય છે ને એને બીવાની જરૂર નથી. એટલે ઇઝી વાત છે. એ સમજે નહીં આ લોકો એવું સમજાવતા કે તમને એમ થાય કે ભાઈ અલગ અલગ શરીર લેવાથી આ મળી જાય, આ મળી જાય, એવું કરવાથી આપણને જિંદગીમાં શાંતિ મળવાની છે. એવી કોઈ શાંતિ મળવાની નથી. શાંતિ એક જ રીતે મળે, મનને સ્મરણની અંદર લગાડવાથી, એક પ્રકારનું 100% સમર્પણ કરવાથી.